મને પેટમાં દુખાવો થયો હતો. દુખાવો થવાથી અમારે ગામમાં મોટી શાખામાં એક ભુવા માણસ હતા, એ કાનમાં પહોંચ્યું હતું. એ પહોંચવાથી મને કાનમાં દુખાવો પડ્યો હતો અને આખો કાન ખરાબ થઈ ગયો. પણ એસસીજી હોસ્પિટલમાં દાખલ થવાથી એ લોકો સારવાર આપવાથી મને સારું થઈ ગયું છે. ગયા 2-3 મહિનાથી અમારી પાસે એવા ખાસા બધા દર્દીઓ આવી રહ્યા છે જેમને કોઈ માન્યતાથી બે તકલીફો એટલે હાઇડ્રોસીલ અને હર્નિયા જે એકચ્યુઅલી અલગ અલગ તકલીફો હોય મેડિકલી અને સર્જિકલી, એમના માટે કોઈ માન્યતા રૂપે કાનમાં કાણો એટલે કે કાન જે વિંધાવે છે, ઇયર પિયર્સિંગ કરાવે છે, એ કરાયું હતું. એવો પેશન્ટ બી હતો જે બિચારે 9 કે 10 વર્ષનો જ બાળક હતો. એમને બી કાનમાં પિયર્સિંગ કરાવવાના કારણે પેરિકોન્ડ્રાઇટિસ નામની એક તકલીફ થઈ. પેરિકોન્ડ્રાઇટિસ એટલે બહારનું જે કાન હોય એની પાતળી હાડકી જેને કાર્ટિલેજ કહેવાય છે એનું ઇન્ફેક્શન, એટલે એને પેરિકોન્ડ્રાઇટિસ કહેવાય છે. અને એ પેરિકોન્ડ્રાઇટિસ જો વધારે થઈ જાય તો એના પછી કાનની જે બહારની બનાવટ હોય એ ખરાબ થાય. આ ટાઈપનું ઇન્ફેક્શન કાનની અંદરવાળા ભાગમાં જેને કે કાનનો પડદો અને કાનની હાડકીઓ કહેવાય છે ત્યાં સુધી સ્પ્રેડ થઈ શકે. તો મારા હિસાબથી આ ટાઈપની કોઈ બી તકલીફો જેને હાઇડ્રોસીલ ને હર્નિયા મેડિકલ લેંગ્વેજમાં અને સારંગાટ ને વરદાવળ કહેવાય છે ગુજરાતી ભાષામાં, એવી કોઈ બી તકલીફ હોય તો તમારા રેગ્યુલર જે જનરલ પ્રેક્ટિશનર ડોક્ટર હોય કે જનરલ સર્જન ડોક્ટર જે તમને નજીકમાં અવેલેબલ હોય તો તમારે બતાવવું જોઈએ. અને એ માન્યતા હતી કે આ કાનમાં કાણો કરાવવાથી આ રિઝોલ્વ થઈ જશે એવું મારા હિસાબથી અને અમારા હિસાબથી મેડિકલી માનવાનું ખોટું છે.